આચાર્યો કહે કે નમનથી અધિક જીવ કરી પણ શું શકે છે? શું લઈને જીવ આવે છે કે જે ઠાકોરજીને આપી શકે? કોઈ માણસ કંઈ જ લઈને પેદા થતો નથી, બધું એને અહીંયા મળે છે. એટલે ભગવાને આપેલું ભગવાનને ધરીએ છે. વસ્તુ બધી એની છે, ધરવાની ભાવના આપણી હોય છે. ભગવાને આપેલી વસ્તુના માધ્યમ થકી આપણે આપણા સમર્પણને સિદ્ધ કરીએ છીએ, બાકી આપણે કંઈ જ લઈને આવતા નથી. અને એટલા માટે સૌથી શરૂઆત જ નમામી શબ્દથી કરી. નમન કરીએ છીએ કઈ રીતે? નમામી યમનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. સકલ સિદ્ધિના હેતુ રૂપ એવા શ્રી યમુનાજીને હર્ષપૂર્વક નમન કરીએ છીએ. નમામી યમુના, નામ જ યમુના છે. યમ ઉના, ઉના એટલે નાના બેન. જે યમુના નાના બેન એ યમુના. જાકો નામ યમુના હૈ વહાં યમ ના હૈ. જ્યાં યમુના છે ત્યાં યમને ના છે, ત્યાં યમનો પ્રવેશ નથી. યમુના નાના બેન છે. એટલા માટે જ જ્યારે આધ્યાત્મિક સ્વરૂપ બતાવવામાં આવ્યું કે જ્યારે એ સૂર્યનારાયણ અને એનામાંથી આવતા એ પ્રવાહ કલિંદ મસ્તક પર પડે છે અને જે વહે છે, તો યમુના બેન છે. કારણ સૂર્યના પુત્ર. જ્યારે સંજ્ઞા આદિની જે કથા છે પ્રસિદ્ધ છે, એમાં નથી જતો, પણ એમના યમુના બહેન છે. અને એટલા માટે નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિ, સકલ સિદ્ધિઓ કઈ? આપણે ત્યાં લૌકિક સિદ્ધિઓ નથી, અહીંયા અલૌકિક સિદ્ધિઓ છે. યમુનાજીના તટ પર થતી લીલાઓના દર્શન કરાવે, એ રસનો અનુભવ થાય, સાક્ષાત લીલામાં પ્રવેશ થાય, એવી બધી સિદ્ધિઓ આપણા આચાર્યોએ જણાવી છે કે યમુનાજીની કૃપાથી સાક્ષાત ભગવદ લીલાનું સુખ જીવને મળે છે. અને મળતું હતું એમ નહીં, આજે મળે છે. જ્યારે ભાવપૂર્વક વૈષ્ણવ યમુનાષ્ટકનો પાઠ કરે ત્યારે યમુનાજી પરમ ફળનું દાન કરે. આપણે તો યમુનાજીનું એક જ કામ કરીએ, સ્વભાવ સુધારવા યમુનાષ્ટક કરો. તો સ્વભાવ સુધારવું એ મહત્વનું નથી. જીવ જેવો છે ગમે તેવા સ્વભાવ વાળો કેમ ન હોય, પણ ઠાકોરજી જેના પર કૃપા કરવા ઈચ્છે ને એ જેવો છે એવું અપનાવી લે. એટલે યમુનાજીની વિશેષ કૃપા તો એ છે કે ભગવદ લીલાની પ્રાપ્તિ, ભગવદ લીલાના પ્રગટ નેત્રોથી દર્શન, એ રસનો અનુભવ, આ બધી સિદ્ધિઓ ગુસાઈજી ગણાવે છે. સાક્ષાત તમને આ જ આંખોથી ભગવદ લીલાના દર્શન થાય, આ જ નેત્રોથી. પુષ્ટિ માર્ગ આંખો બંધ કરીને કરવાની ભક્તિ નથી, પુષ્ટિ માર્ગ તો આંખો ખોલીને કરવાની ભક્તિ છે. આ પ્રગટ નૈનન લીલા દિખાવે, નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય, આ જ આંખે દેખાય. પુષ્ટિ માર્ગ એટલે આ જ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરવાનો પ્રકાર. આજ જે ઇન્દ્રિયો ઠાકોરજીએ તમને આપી છે, જ્યારે યમુનાજીની કૃપાથી તનુ નવત્વ યા અલૌકિક સામર્થ્યનું તમને પ્રાપ્ત થાય, સેવા કરતા કરતા, જેમ પ્રભુ તો પારસમણી છે, નિત્ય જે સેવા કરે છે, નિત્ય જે ઠાકોરજીનો સ્પર્શ કરે છે, તો પ્રભુના સ્પર્શ માત્રથી, યમુનાજીના સ્મરણ માત્રથી, મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી તમને અલૌકિક દેહની પ્રાપ્તિ થઈ જાય છે. આ જ દેહ ભગવત કૃપાથી અલૌકિક થઈ જાય અને આ જ આંખે ભગવદ લીલાના દર્શન થાય, આ જ કાને ઠાકોરજીની વેણું સંભળાય, આ જ હાથે એનો સ્પર્શ થાય. એટલે પુષ્ટિ માર્ગ એટલે આ ભૂતલનો માર્ગ અને આ જ ઇન્દ્રિયો દ્વારા ઠાકોરજીને અનુભવવાનો માર્ગ. એટલે કોઈ એમ કે આપણે ધ્યાન કરીને, કોઈ કે આ કરીને, કોઈ કે પેલું કરીને, એ બધી જ્યોતિઓ જેને જોવી હોય જોવે. આપણે તો આ જ આંખોથી મારા લાલનને જોવા છે, મારે તો એને સાંભળવા છે, મારે તો એને ખોળામાં લેવા છે. આ કૃપા પુષ્ટિ માર્ગની કૃપા છે. તો નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુનાજીને હું હર્ષપૂર્વક નમન કરું છું. રડતા રડતા ઠાકોરજી આગળ ના જવાય, આપણે ત્યાં તો પ્રસન્નતાથી પ્રભુ સન્મુખ જવું. મુદા ઠાકોરજી પાસે જ્યારે પણ જઈએ પ્રસન્ન ચિત્તે જવું અને હૃદયમાં ઉત્તમ ભાવોને ધારણ કરીને જવું. ક્યારે પણ હીન ભાવ મનમાં રાખી પ્રભુ આગળ નહીં જવું. ઠાકોરજી આમ કરશે કે નહીં, આવું થયું નથી, મારું આમ કામ થશે કે નહીં, પેલું આમ નહીં. કોઈ પણ લૌકિક વિચાર બને તો પ્રભુ સન્મુખ જાઓ ત્યારે મનમાં ન હોવો જોઈએ. ઠાકોરજી પાસે એટલું જ માંગજો કે સંસારમાં તો 24 કલાક લૌકિક જ વિચારું છું, કમથી કમ પ્રભુ એવી તો કૃપા કરો કે અડધો કલાક આપની સામે હોઉં ત્યારે મનમાં કોઈ લૌકિક વિચાર ના આવે. પ્રભુ એવી કૃપા કરો. આપની પાસે હોઉં ત્યારે આપનો થઈને આપની પાસે રહો.
વૃત્રાસુરે પ્રભુ મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી તન્માયાત્માત્મજદાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. અને ત્યાં ગુસાઈજી આદિ ટીકામાં કહે છે કે વૃત્રાસુર કહે છે કે જ્યારે આપણે મળવા હું તૈયાર હોઉં ત્યારે મળજો. જ્યારે મારું ચિત્ત સંસાર આસક્ત હોય ત્યારે પ્રભુ ના આવતા, નહીં તો આપનો આનંદ નહીં માણી શકું, આપને નહીં સુખ આપી શકીશ ને આપનો આનંદ માણી શકીશ. જ્યારે હું પૂરી રીતે આપને મળવા તૈયાર હોઉં ત્યારે મારી નિકટ આવજો. મુદા પ્રસન્નતાપૂર્વક પ્રભુ સન્મુખ જો. સકલ સિદ્ધિના હેતુરૂપ આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન કરાવનારી એવી દિવ્ય સિદ્ધિઓને આપણે આ યમુનાજીને નમન કરીએ છીએ, કારણ કે જીવ એનાથી વધારે કંઈ જ કરવા સમર્થ નથી. તકલીફ માણસની એ છે કે કોઈ 50 રૂપિયા આપે અને 50 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને આખી જિંદગી આપી છે એને દિવસમાં એક વાર પણ થેન્ક યુ નથી કહ્યું. મદદ કરનારને, હેલ્પ કરનારને કેટલી વાર થેન્ક યુ કહીએ, પણ એને મદદ કરવા પ્રેર્યો એ ઠાકોરજીને ક્યારે યાદ ન કર્યું. દરેકના મૂળમાં ઈશ્વર છે. આ તમે જે સુખ ભોગવો છો બધાના મૂળમાં ગમે તેટલી મોંઘી ગાડી લાવો પણ હાથ પગ ભગવાને આપ્યા તો એની કિંમત છે. ગમે તેટલું સારું ટીવી લાવો પણ ભગવાને આંખો આપી તો એની કિંમત છે. ભગવાને જીવન આપ્યું તો આ બધું છે. અને એટલા માટે દરેક ઉપકારના મૂળમાં પરમાત્મા છે, ક્યારે ભૂલવું નહીં. અને એટલા માટે નમામ. બીજું કઈ ન કરી શકો તો રોજ વંદન કરો ઠાકોર. વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ. ભગવતીઓ વંદન કરે છે. વંદન પણ ભક્તિ છે. ન મન એને આપી દેવું એટલે નમન થઈ જાય. રોજ ઠાકોરજીને દંડવત કરો. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય કમથી કમ આટલો તો સંકલ્પ બધા જ કરે. ભાઈઓ કહેતા અમારે તો થાય, કોણ કરે કે ઘરવાળા. અને એટલા માટે ઠાકોરજી સખાઓની રાહ જોઈને બેઠા હોય છે કે આ ગોપીઓ તો ઘેરી રાખે છે, પણ સખાઓ આવે તો હું કંઈક સુંદર લીલાઓ કરું. અને એટલા માટે અમારા સખાઓ પણ દૂર નહીં રહે. ઠાકોરજીને સખાઓની ઈચ્છા હોય છે. અને એટલા માટે ઘરે બિરાજતા ઠાકોરજીના બીજું વધારે કંઈ ન કરી શકો તો ચરણસ્પર્શ કરવાનો આગ્રહ, દંડવત કરવાનો આગ્રહ જરૂર. અમે તો ઓફિસ જઈએ ત્યાં સુધી ઠાકોરજી જાગ્યા નથી હોતા, વાંધો નહીં. સૈયા મંદિર પાસેથી તમારે જારીજી વડા કરી લેવા, નવા ભરવા, સિંહાસન પાસે પધરાઈ સિંહાસનને દંડવત કરીને પછી જવું તો તમારી જારીજીની સેવા આપમેળે આવી જાય. આપણે દૂર દૂર બેઠકજીઓમાં જારી ભરવા જઈએ પણ ઘરે બિરાજતા ઠાકોરજીની જારી ના ભરીએ, એનું પણ એ જ ફળ છે. ઘણી વાર લોકોને એવું હોય કે દૂર હોય ને ત્યાં ભગવાન મોટા હોય. લોકો આમ બદ્રીનાથ જાય ને હિમાલય પર ચડે ને ત્યાં એમ લાગે અહીંયા ભગવાન મોટા, આટલી તકલીફથી આવ્યા ને આપણે, અને ઘરે સરળતાથી મળ્યા છે તો કે ભગવાન ના. અને એટલા માટે જો મહાપ્રભુજી પધરાવ્યા અને ઘરે આવો લાભ મળ્યો છે તો શા માટે વંચિત રહેવું આપણે? એ સુખનો એ આનંદ કેમ નહીં માણવો? અને જેટલું પ્રભુ નિકટ જશો એટલું તમારું સૌભાગ્ય ખીલતું જશે, કારણ કે સૌભાગ્યના દાતા ઠાકોરજી છે. તમે ગમે તેટલો પરિશ્રમ કરો, ગમે તેટલો સારો પતંગ લાવો, પણ પવન જ ન હોય તો ચડે? હાથ દુખી જાય પણ ના ચડે. પણ સારો પવન આવે તો ફાટેલાય ચડી જાય. તો ઠાકોરજીની કૃપા આવે ને તો આપણા જેવા ફાટેલાય પતંગો ચડી જાય. અને એટલા માટે પ્રભુનો આશ્રય, પ્રભુની સન્મુખતા છોડવી. મહાપ્રભુજીએ છેલ્લે જયારે લીલામાં પધારતા હતા ત્યારે શિક્ષા શ્લોકી બધાએ વાંચવા જેવી છે. સ્પષ્ટ આજ્ઞા કરી, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દેવોપ્ય. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. તમને કોઈ નહીં રોકી શકે, કોઈ બચાવી નહીં શકે. ઘણો ઠાકોરજી પધરાવી તો ડર લાગે, અપરાધ થાય. અરે ઠાકોરજી નથી ત્યાં સુધી ડરવાનું છે. ઘરમાં બચાવનારો આવી ગયો, હવે ડરશે નો. જેના ઘરમાં બચાવનારો નથી એને ભયભીત રહેવાનું, પણ જેને બચાવનારો ઘરમાં આવી ગયો હવે ક્યાંથી ડરવાનું? પ્રભુ સાથે નથી ત્યાં સુધી જ ભય છે. પછી તો દેવવ્રતાદ્યાતિરથૈસ્તિમિંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવા. 10મા સ્કંદ में परीक्षित महाराज कहते हैं कि વાછડાનું પગલું ડખાડો પડે અને માણસ ઓળંગી જાય, એ રીતે અમારા પૂર્વજો આ ન તરી શકાય એવા કૌરવ સૈન્ય સાગરને તરી ગયા. ઠાકોરજી બિરાજતા હશે ને બધું સરળ અને સુગમ થઈ જશે. પણ પ્રભુ નહીં હોય તો તમને બચાવશે કોણ? તમારા જીવનમાં તમને બચાવનારું કોણ? બતાવો. કોણ એવો સમર્થ જે તમને બચાવી શકે વિપત્તિમાંથી, સંકટમાં? મદદ કરી શકશે, બચાવી કોઈ નહીં શકે. અને કોઈની મદદ ગેરંટી નથી આપતી કે આ સુખી થશે, આ બચી જ જશે અને કઈ નહીં થાય. એ કોઈની મદદ એટલે સાથ આપી શકે કોઈ? બચાવનારો કેવલ ને કેવલ ઠાકોરજી છે. અને જેના ઘરમાં બચાવનારો જ નહીં હોય એ નૌકાનું શું થશે?
એક કાણું પડે નાવમાં તોય ડૂબી જાય, આપણી અંદર તો 10-10 છિદ્રો લઈને ફરીએ છીએ, તો ડૂબવાની કેટલી સંભાવનાઓ છે. અને એટલા માટે વૈષ્ણવે સાવધાન રહે. પ્રભુ આપણો આનંદ છે, આપણો આધાર છે. નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટાં. મુરારી એટલે ઠાકોરજી, મૂરના અરી, પદ એટલે ચરણ, પંકજ એટલે કમલ, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા શ્રી યમુનાજી. એ યમુનાજીના પ્રવાહમાં ભલે જલના દર્શન ન થાય, પણ તટમાં પણ દંડવત કરીને આવો તો યમુનાજીને દંડવત બરાબર છે. એ રજમાં પણ યમુનાજી બિરાજમાન છે. અને જ્યાં જલ કરતા પણ રજ અધિક, અને રજ પણ સાધારણ નથી. સાક્ષાત ઠાકોરજી, ગોપીજનો, ગાયો, આ બધાની રજ એમાં બિરાજમાન છે. એટલે એ રજ પણ દિવ્ય છે. પણ કોની રજ છે? કે મુરારી પ્રભુ. કે જયારે ભૌમાસુએ 16,000 કન્યાઓને કેદ કરી રાખી અને છોડાવવા માટે ભગવાનને વિનંતી કરી, ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા, ત્યારે ભૌમાસુરનો કિલ્લો જલમાં હતો અને મૂર નામનો દૈત્યની રક્ષા કરતો. ભગવાને મૂરને માર્યો અને ભગવાનનું નામ પડ્યું મુરારી. એટલે કે ભક્ત અને ભગવાનની વચ્ચે જે પ્રતિબંધ છે એની નિવૃત્ત કરનારા એ મુરારી ઠાકોર છે, એ મુરારી ભગવાન છે. અને એમની ચરણ રજ છે. એટલે કે એ રજ તમે ગ્રહણ કરો તો તમારા જીવનમાં પણ ભગવાનને મળવામાં જે કાંઈ પ્રતિબંધ આવે છે એ આ રજ માત્રથી નિવૃત્ત થઈ જાય છે. એ રજનો સ્પર્શ કરો, ગ્રહણ કરો કે મસ્તકે લગાડો, એ રજનો સ્પર્શમાં અરે ચિંતન કરો. ચિંતા સંતા નહંતારો યત પાદાંબુજ રેણવઃ. એ રજનું ખાલી સ્મરણ કરી લે જીવ તો પણ એનું કલ્યાણ છે. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જલ કરતા પણ ત્યાં રજ અધિક છે એવા શ્રી યમુનાજી કેવા છે? તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબદા. તટમાં નવકાનન, નવીન વનો ઉગેલા પુષ્પો જાણે યમુનાજીનું પૂજન કરતા હોય એવો ભાવ લાગે. સુરાસુર સુપૂજિત, સુર અને અસુર દ્વારા પૂજિત. માન ભાવ વાળા અને દૈન્ય ભાવ વાળા બંને ગોપીજનો દ્વારા યમુનાજી સેવિત છે. બે પ્રકારના ગોપીજનો છે. એક છે દૈન્ય ભાવવાળા સ્વકીયાજનો, એક છે માન ભાવવાળા પરકીયાજનો. પણ યમુનાજી એવા છે ને, જ્યારે બંનેને મનોરથ પૂરો કરવો હોય અને ઠાકોરજી એમના મનોરથ પૂરો ન કરતા હોય ત્યારે યમુનાજીનો આશ્રય કરે. યમુનાજી સ્વકીયા ગોપીજનો, દૈન્ય ભાવવાળાનો પણ સ્વીકાર કરાવે, અને માન ભાવવાળા જે ગોપીજનો હોય અને માન ધરીને બેઠા હોય ત્યારે યમુનાજી ઠાકોરજી પાસે જઈ અને સુંદર રસ વાર્તાઓ કરે અને ગોપીજનો પાસે જઈ અને પ્રભુની દિવ્ય લીલા અને સ્વભાવના સુંદર વર્ણનો કરે અને બંનેમાં પ્રેમ જગાવી અને બંનેનો મેળાપ કરાવે. એવા શ્રી યમુનાજી સુર અને અસુર દ્વારા પૂજે. ભગવાનને પણ સુર પૂજે છે, પણ અસુરો નથી પૂજતા. પણ અહીંયા તો દૈન્ય ભાવ અને માન ભાવ વાળા ગોપીજનોની વાત. સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. કેવા છે યમુનાજી? કેવી શોભાવાળા છે? સ્મર એટલે કામદેવ અને એના પિતા એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણ ચરિત્રમાં આવે છે કે ભગવાનના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને પ્રદ્યુમ્નજી એ સાક્ષાત કામદેવનો અવતાર હતા. કે મહાદેવજી આ ત્રીજું લોચન ખોલ્યું અને કામદેવ મોહિત કરવા આવેલો એને ભસ્મ કરી દીધો. અને એટલા માટે કામદેવનું એક નામ છે અનંગ. એને કોઈ શરીર નથી. અને એટલા માટે જયારે પત્ની એની રડતી રડતી આવીને કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે, તો કહ્યું જબ જદુ બંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. જયારે કૃષ્ણ અવતાર થશે ત્યારે તારા પતિ એમના પુત્ર રૂપે આવશે. તો આ પ્રદ્યુમ્નજી છે અલૌકિક કામદેવનો અવતાર છે. અને કામો હરિ દૃક્ષય, ભગવત દર્શનની ઈચ્છા એ જ કામ છે. ભક્તોનો કામ, ભક્તોના ધર્મ અર્થ કામ અને મોક્ષ કંઈક જુદા છે. અને એટલા માટે આ પ્રદ્યુમ્નજી સાક્ષાત અલૌકિક કામદેવનો અવતાર. એટલા માટે જ એમના જન્મ દિવસે વસંત પંચમી કળશનું પૂજન થાય. વસંત ઋતુ એ સમય શરૂ નથી થયો, પણ છતાં વસંત પંચમી પૂજન થાય. અલૌકિક કામદેવના અવતાર પ્રદ્યુમ્નજીનો એ પ્રાગટ્ય દિવસ છે. અને એટલા માટે કહું કે યમુનાજી કેવા છે કે સ્મર એટલે કામદેવ, પિતુ એટલે પિતા શ્રી કૃષ્ણ, શ્રીયમ બિભ્રતિમ એની શોભાને ધારણ કરવા વાળા એવા શ્રી યમુનાજી છે. સાક્ષાત પ્રભુ રૂપ છે, સાક્ષાત આબેહૂબ શ્રી કૃષ્ણ રૂપ શ્રી યમુનાજી છે. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકા કૃષ્ણ સંબંધ કારિણી. આપણે ત્યાં યમુનાજીના જયારે પદોની સ્તોત્રોની વાત આવી, સાક્ષાત કૃષ્ણ રૂપ, આબેહૂબ કૃષ્ણ રૂપ છે. એટલે કહ્યું કે એકવાર લીલામાં સખી મળી અને
કહેવા લાગી કે આજે તો મને યમુનાજી મળ્યા. કે તને કઈ રીતે ખબર પડી યમુનાજી? કે એટલી બધી, પહેલા તો એમ લાગ્યું શ્રી કૃષ્ણ છે, પણ એટલી બધી કૃપા કરવા લાગ્યા કે ત્યારે સમજાયું કે કૃષ્ણ આટલી કૃપા ન કરે, આ તો યમુનાજી જ લાગે છે, સાક્ષાત પ્રભુ રૂપ. અને એટલા માટે શ્રીયમ બિભ્રતિમ, એવી શોભાને ધારણ કરવાવાળા યમુનાજી એમ કહેતા બીજું શ્લોક ગાન કરતા કહ્યું, કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. કલિંદ ગિરિ મસ્તકે, સૂર્યથી કલિંદ પર્વત પર પધારે છે. અને કલિંદ પર્વત પરથી જે યમુનાજી આદુ ભૌતિક સ્વરૂપ છે, જલપ્રવાહ સ્વરૂપે, એ કઈ રીતે ક્યાંથી પધારે છે? આપણે ત્યાં તો સાક્ષાત નારાયણના હૃદય પ્રદેશમાંથી પધારે, નારાયણના હૃદય રૂપી સૂર્યમાંથી પ્રગટ છે, ત્યાંથી પધારી કલિંદના ગિરિ મસ્તકે. અને તે યમુનાજીનું એક નામ કાલિંદી પણ છે, કારણ કે કલિયુગના દોષોનું ખંડન કરવા વાળા યમુનાજી છે. કલીનો દોષ એટલે બહિર્મુખતા, કલીનો દોષ એટલે આસુરાવેશ, કલીનો દોષ એટલે સંશય. જોજો, ખરાબ કામ કરતા હશો ત્યારે જરાય શંકા તમને નહીં હોય, કંઈક સારું કરશો તો 100 શંકાઓ મનમાં આવી જશે. સારું કામ માણસ શંકાઓથી કરે છે, ખરાબ કામ કોન્ફિડન્સથી કરે છે. આ કલયુગનું લક્ષણ. એટલે આપણે નક્કી હોય કે પાઠ તો સવારે 9 થી 10 જ કરવા, અને ક્રોધ 24 કલાક કરવા, લોભ 24 કલાક કરવા, પણ પાઠ અને સેવા બધું 1 કલાક 2 કલાક બાંધી રાખે. સત્કાર્યો માટે માણસ સમયમાં બાંધી રાખે છે, અને દુષ્કૃત્યો માટે પ્રત્યેક ક્ષણ એનું સ્વાગત કરવા તૈયાર હોય છે. પુણ્ય કરવામાં કંટાળો આવે છે માણસને, પાપ કરવામાં મજા આવે છે. આ કલીના દોષો છે, આ બધા આ કલિયુગનો પ્રભાવ છે. અને જ્યાં કલી આવે છે ત્યાં ક્લેશ આવે છે. તો એવા કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા, ત્યાંથી પડતા ઉજ્જવલા છે શ્યામ. પણ એક શિલા પરથી બીજી શિલા પર પડે તો ફીણ જેવું પ્રગટ થાય, તો સફેદી લાગે, તો ઉજ્જવલ યમુનાજી લાગે છે. વિલાસ ગમનોલ્લસત, વિલાસ પૂર્વક ગતિ કરતા, પ્રકટ ગંડ શૈલોન્નતા, અને એક શિલા પરથી બીજી શિલા ઉપર કૂદતા, સઘોષ ગતિ દંતુરા, અવાજ પૂર્વક ગતિ કરતા, અવાજની સાથે ગતિ કરે છે. માનો પિયને મળવા માટે વ્રજમાં જવું છે, એટલે ગીત ગાતા ગાતા આગળ શીઘ્રતાથી જાય. સમધિ રૂઢ દોલોત્તમા, માનો કોઈ ઉત્તમ, બે અર્થ કર્યા દોલોત્તમાના, કોઈ ઉત્તમ ઝૂલામાં ના બિરાજ્યા હોય, પેલું એક શિલા પરથી બીજી શિલા, બીજી શિલા પરથી ત્રીજી શિલા, આમ કરીને પ્રવાસ જતો હોય તો એમ લાગે કે કોઈ સખી રૂપ યમુનાજી કોઈ ઉત્તમ ઝૂલામાં બિરાજમાન થઈ અને ઝૂલી રહ્યા હોય, એવા દર્શન મહાપ્રભુજીને. યા બીજો ભાવ એક એ બતાવ્યો, માનો નવ દુલ્હની આઈ ગવન. 41 પદમાં કહીએ ને કે યમુનાજી કેવા લાગે છે, માનો નવ દુલ્હનીનું આણું થઈ રહ્યું છે, ગોનું થઈ રહ્યું છે, અને પતિના ઘરે જઈ રહી છે. તો યમુનાજી દોલોત્તમાનો એક અર્થ કર્યો, માનો કોઈ ડોલીમાં બિરાજ્યા હોય, કોઈ કન્યા ડોલીમાં બિરાજી અને જતી હોય પતિને ત્યાં, અને ત્યારે એના મનમાં જે ઉમળકા હોય, એવો ઉમળકો યમુનાજીના મનમાં દેખાઈ રહ્યો છે, એમના પ્રવાહમાં દેખાઈ રહ્યો છે. કારણ કે શીઘ્રતાથી આવે, પણ વ્રજમાં આવે એટલે શાંત થઈ જાય. પ્રભુને મળવાની તત્પરતા છે, એ પ્રવાહમાં દેખાય કે જલ્દી વ્રજ પહોંચી જાવ. અને વ્રજમાં ગયા પછી પતિનો મેળાપ થયો એટલે યમુનાજી શાંત થઈ જાય. એ તો જાણે નવ વધુ છે, માનો નવ દુલ્હની આઈ, તું તો ઠાકોરની ઠકરાણી, શ્રી યમને મહારાણી. ભક્તો કહે, માનો કોઈ ઉત્તમ ઝૂલામાં બિરાજ્યા હોય, યા પછી કોઈ ઉત્તમ ડોલીમાં બિરાજ્યા હોય, અને માનો નવ દુલ્હની આઈ ગવને, જાણે કોઈ ડોલીમાં બેસીને કોઈનું આણું ગવનું થતું હોય, એમ યમુનાજી જ્યારે એક શિલા પરથી બીજી શિલા પર જે પ્રવાહ કરે છે, ત્યારે ઠાકોરજીને મળવાની ઉતાવળથી વ્રત તરફ ભાગે છે, અને વ્રજમાં આવીને યમુનાજી શાંત થઈ જાય છે. વ્રજમાં પણ યમુનાજીનો પ્રવાહ છે, દરેક ઘાટ ઉપર એની મહત્તા છે. વિશ્રામ ઘાટે કોઈ વિશેષ ફળ, ઠકરાણી ઘાટે કોઈ વિશેષ ફળ. આપણે ત્યાં ગોકુલમાં ભક્તિ ગોકુલ તે પ્રગટી. દેખો, ભક્તિના પ્રાગટ્યનું ભાગવતીમાં જેમ આવ્યું, ઉત્પન્ના દ્રવિડે સાહમ બુદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જણતામ ગતા. એ તો મર્યાદા ભક્તિ છે. પુષ્ટિ ભક્તિ તો ગોકુલ તે પ્રગટી. અરે એ ગોકુલમાં શ્રી યમુનાજીનો વિશેષ મહાત્મ્ય છે. આપણે ત્યાં યમુનાષ્ટકમાં આગળ આવશે વિશુદ્ધ મથુરા તટે. વિશુદ્ધ મથુરા તટે વહન છે, પણ જ્યારે પૂજન, જ્યારે યાત્રાનો પણ સંકલ્પ કરીએ છીએ, ત્યારે મથુરાજીમાં યમુનાજી હાથમાં લઈને સંકલ્પ કરીએ છીએ. કારણ કે વ્રજની દેવી શ્રી યમુનાજી છે. ત્યાં દેવી રૂપે પણ છે, ત્યાં ગિરિરાજજી દેવતા રૂપે પણ છે.
પણ એ જ યમુનાજી અને ગિરિરાજજી વૈષ્ણવના ઘરે બિરાજતા હોય છે ત્યારે પૂજા નથી થતી, ત્યારે તો સેવા જ થાય છે. તમે વ્રજમાં જાઓ છો ત્યારે પૂજા કરો છો અને ઘરમાં પધરાવો છો ત્યારે સેવા કરો છો. કારણ ત્યાં એ તીર્થના દેવી રૂપે યમુનાજી વિરાજમાન છે અને જ્યાં સુધી યમુનાજી કૃપા ન કરે ત્યાં સુધી એમની આજ્ઞા લીધા વગર વ્રજમાં પ્રવેશ નથી. અને એટલા માટે મથુરામાં જ કરીને પછી વ્રજમાં, કારણ મથુરા વ્રજમાં નથી આવો, તમે ત્યાં આજ્ઞા લઈ અને પછી વ્રજમાં પ્રવેશ કરો છો. કારણ કે વ્રજમાં તો લગે જો વૃંદાવન કો રંગ, સ્ત્રી ભાવ પ્રગટ હોય પલમે और પુમ ભાવ હોય ભંગ. વ્રજમાં તો વ્રજ ગોપીઓની જ મહત્તા છે અને એ ગોપીઓ બનવા માટે વ્રજાંગના બનવું જરૂરી છે અને વ્રજાંગના બનવા માટે વ્રજાના અંગરૂપ થવું જરૂરી છે. અને એટલા માટે યમુનાજીનું પાન થાય ત્યારે એ જીવ વ્રજાંગના બને છે અને પછી વ્રજમાં એનો અધિકાર થાય છે. જેમ ચીરહરણ પ્રસંગે ગોપીજનો વ્રજાંગના બન્યા અને પછી રાસમાં એમનો સ્વીકાર થયો, એમ યાત્રામાં જતા પહેલા, વ્રજનો અનુભવ કરવા જતા પહેલા, કારણ કે વ્રજ લીલામાં પ્રવેશ કરો છો તમે, વ્રજ યાત્રામાં નથી જતા, ત્યાં ક્ષણે ક્ષણે સ્થળે સ્થળે પ્રભુની લીલાઓ થઈ રહી છે. અને એટલા માટે યમુનાજી જોડે સંબંધ કરવો પહેલો નિતાંત આવશ્યક હોય છે. જેમ યમુનાજીની કૃપાથી ગોપીઓને રાસમાં પ્રવેશ મળ્યો છે, એમ હાથમાં યમુનાજી લઈને તમે સંકલ્પ કરો છો વ્રજયાત્રા સમયે, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ, આ બધા નિયમો લો છો અને પછી યમુનાજીનો સ્નાન પાન આચમન જ્યારે થાય અને આચમન દ્વારા યમુનાજી તમારી અંદર પ્રવેશ કરે અને પ્રવેશ કરે તો પ્રવેશ નથી કરતા, સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ, તમારા સકલ ગાત્રો સાથે ઠાકોરજીનો સંગમ કરાવે છે. અને ત્યારે આ દેહ અલૌકિક સંપાદન કરી આપે અને અલૌકિક દેહ લઈ જ વ્રજમાં પ્રવેશ થઈ શકે છે. લૌકિક દેહથી વ્રજમાં પ્રવેશ ન થાય. ફરી આવવું જુદી વાત છે, પણ વ્રજમાં જવું જુદી વાત છે. વ્રજ યાત્રા કોઈ જુદી વાત છે. બાકી તો વ્રજમાં ટિકિટ કપાવીને બધાય પહોંચી શકે, પણ વ્રજ રસનો અનુભવ કરીને આવવો હોય તો વ્રજાંગના બનવી પડે. સકલ ગાત્ર જે સંગમ તનુ નવત્વની આ અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ કરી, અલૌકિક દેહની પ્રાપ્તિ કરી કે જે દેહનો રોમ રોમ ભગવત સંબંધી થયો. અને ઠાકોરજી રાસમાં જયારે પધરાવે શ્રમજલ અને પાન કરો ત્યારે સકલ ગાત્રો સાથે તમારો સંગમ થાય છે યમુનાજીના પાન માત્રથી. આપણે ત્યાં તો યમુનાજીનું પાન કરાવો એટલે કોઈ વૈષ્ણવને વ્રજયાત્રા કરાયાનું પુણ્ય બરાબર છે. કારણ કે આખો વ્રજનો રસ એ યમુનાજી છે. અને કોઈને તમે યમુના પાન કરાવ્યા તો એનું પુણ્ય શું કે તમે એને જાણે આખા વ્રજનો રસ ચખાડ્યો છે. એને વ્રજયાત્રા કરાયાના પુણ્ય બરાબર છે. એટલી મહત્તા આપણે ત્યાં યમુના પાનની છે. એટલે પ્રાચીન સમયમાં તો કોઈ વ્રજયાત્રા કરીને આવતા ને તો યમુનાજીના લોટીજી પધરાઈને લાવતા. આખા ગામમાં સામયું થતું, વાજતે ગાતે ગામના બહારથી એમને લઈને આવતા, કારણ કે આ જીવે વ્રજયાત્રા કરી છે, વ્રજના અણુઓનો સ્પર્શ કર્યો છે અને યમુનાજીના પાન કર્યા છે. હવે આ જીવ નથી રહ્યો, આ વ્રજાંગના બની ગયો છે. એ વ્રજાના અંગરૂપ બનીને આવ્યો છે અને એટલા માટે એની સ્વાગત કરી પધરાવવામાં. અને એ એવા જીવ જે વ્રજયાત્રા કરીને આવ્યો હોય ને એના ચરણોનો સ્પર્શ આપણા ઘરને થાય તો એ ઘર પાવન બને, એવો ભાવ આપણે થાય. અને એટલા માટે અહીંયા કહ્યું કે પ્રભુ સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા મુકુંદ રતિ વર્ધની. યમુનાજી કેવા છે? મુકુંદમાં રતિને વધારનારા છે, ઠાકોરજીમાં પ્રેમને વધારનારા છે. અને પ્રેમ ક્યારે કોઈ પણ પરિશ્રમથી પ્રાપ્ત થતો નથી. એવું થાય કે અમને બાયપાસ કરાયો તો કિલો પ્રેમ નાખી દેજો ને, ખોલો જ છો તો એવું થાય.